લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરત સિનિયર સિટીઝન્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ કનુભાઈ તથા સભાસદોની સામૂહિક વર્ષગાંઠની અનોખી ઉજવણી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન. સુરત સિનિયર સિટીઝન્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ શ્રી કનુભાઈ બ્રહ્મભટ્ટના તારીખ 17મી જૂનના મંગળવારે જન્મદિવસ હોવાથી તેમના સાનિધ્યે જૂન માસમાં જન્મધારણ કરેલા સભાસદોનો સામૂહિક જન્મદિવસ ઉજવણી માટે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કમલેશ પારેખ સંચાલિત આ કાર્યક્રમના પ્રારંભે અમદાવાદના વિમાનની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતક યાત્રીઓ માટે 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ થઈ હતી. આ અવસરે શહેરમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત અને ફેડરેશન ઓફ ધ સિનિયર સિટીઝન એસોસિએશન પ્રમુખ 95 વર્ષીય શ્રી અરવિંદ વકીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ શ્રી કનુભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા મહેમાનો પુષ્પ વડે સ્વાગત કરાયા બાદ વયસ્ક સભાસદોને જન્મદિવસનું સન્માન પ્રમાણપત્ર તથા આઈડી કાર્ડ તેઓના કરકમળ દ્વારા પ્રદાન કરવામાં આવ્યું હતું. સાથે જ કાર્યક્રમના કવરેજ માટે પધારેલા પત્રકાર શ્રી અરવિંદ રાઠોડનો જન્મદિવસ હોવાથી તેમને પણ શ્રી ગેહલોત સાહેબના હસ્તે પ્રમાણપત્ર પ્રદાન કરી બહુમાન કરવામાં આવ્યું હતું. કેક કટિંગ દ્વારા મંચસ્થ મહેમાનોએ હાજર સિનિયર સિટીઝનનો ખુશખુશાલ કરી દીધા હતા. મહેમાન શ્રી અરવિંદ વકીલે સમાજમાં શિસ્ત, નાગરિકોના યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સિનિયર સિટીઝનની અમૂલ્ય ભૂમિકાને બિરદાવતા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો આપણા સમાજના આધાર સ્તંભ છે. તેમનો અનુભવ અને શાણપણ ફક્ત તેમના પરિવારજનોને જ નહીં પરંતુ સમગ્ર સમુદાયને લાભ પ્રાપ્ત થાય છે. આ માટે સમાજ, પરિવાર અને રાષ્ટ્રની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારાઓનું સન્માન કરવાનો આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. સદર કાર્યક્રમમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR ચૌધરી, DKM હોસ્પિટલ પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રહેવર તથા સહારા દરવાજા પોલીસ ચોકીના ઇન્સ્પેક્ટર જનાબ સૈયદ તથા મહિધરપુરા પોલીસ સ્ટેશનના કેટલાક સ્ટાફના સભ્યોએ હાજરી આપીને સભામાં અભિવ્યક્તિ કરી હતી. સાથે જ શ્રી કનુકાકાના જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ કરી કાર્યક્રમની સરાહના કરી હતી. તમામ મહેમાનોએ વરિષ્ઠ નાગરિકોના સારા સ્વાસ્થ્ય અને ખુશીની શુભેચ્છાઓ પાઠવી. સદર કાર્યક્રમને સફળ બનાવવા માટે એસોસિએશનના ઉપપ્રમુખ શ્રીમતી બીનાબેન દેસાઈ તથા સરિતાબેન વગેરે મહિલા સદસ્યોએ સારી એવી જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના આભાર વિધિ સેક્રેટરી તરીકે જાહેર થયેલા નિવૃત્ત કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મહેશ ભાગલિયાએ આટોપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કમલેશ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. કમલેશ પારેખ, સુરત. અને એના સાથે જો અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના જો આયોજનો કરવામાં આવેલા છે એના જોવા માટે આજે બધા અહીંયા ભેગા થયા છે. તો સૌપ્રથમ તો ટોટલ 56 જેટલા આપણા સિનિયર સિટીઝન છે જેના જૂનના મહિનામાં જન્મદિવસ આવે છે. તેના માટે ઈશ્વરથી પ્રાર્થના કરીએ છીએ કે બધા લોકો ખૂબ સ્વસ્થ રહે, નિરોગી રહે, સુખી રહે અને આ જ પ્રકાર બધા લોકો હળી મળીને આગળ જો આપણું જીવન વ્યતીત કરતા રહે. અને આમાં આજ વિશેષ કનુભાઈના આજે જન્મદિવસ છે. 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. 76મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તો એના બી પ્રમુખ તરીકે મેં એના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે આપણા વચ્ચે અરવિંદભાઈ વકીલ સાહેબ બી છે, સુરત સિનિયર ફેડરેશન ફેડરેશન વડા તરીકે આપણા અર્જુન વકીલ સાહેબ છે. એના બી 95 વર્ષ 95 વર્ષ થયા. હા, અને 55 વર્ષ થયા છે. ખૂબ ખુશીની વાત છે કે બધા લોકો અમે તો ઘણા બધા પ્રોગ્રામમાં આવીએ છીએ સિનિયર સિટીઝન્સના. આપણે ખુશી થાય છે કારણ કે અત્યારે કુછ દિવસ પહેલે બહાર ગયા હતા. અમારા દીકરાઓ અમેરિકા ભણે છે, એના જો ગ્રેજ્યુએશન સેરેમની હતી ત્યારે હું જોયા બધા કે મને હાર્ડલી કોઈ જગ્યા મને સિનિયર સિટીઝન જોવા મળતા હતા. કેટલા બધા અહીંયા આપણા ખાસ કરીને જો વડીલોને જો અમે લોકો જો એના ઉચ્ચ માનીને પૂજા કરીએ છીએ, એના આશીર્વાદ લઈએ છીએ. ખૂબ ખુશીની બાબત છે કે આપણા વડીલો કેટલા એક્ટિવ રહે છે. અને કનુભાઈની જાણ કરી
કે સુરતના 40 જેટલા વિસ્તારોનાથી અહીંયા આપણા સિનિયર સિટીઝન આવ્યા છે. તો એનો મતલબ આ થાય છે કેટલા બધી જગ્યા એક્ટિવ છે. અહીંયા તો આવ્યા છે દરરોજના જીવન વ્યાપાર અગર આપણે જોઈએ તો પોલીસ તરીકે અમે જ્યારે પેટ્રોલિંગમાં રહીએ છીએ જોઈએ છીએ કોઈ ચૌરા હોય, કોઈ આપણા ફળિયા હોય, કોઈ તમારા શેરીમાં બેઠતા હોય, બધી જગ્યાએ વડીલો જોઈએ ને હાજરી જોવા મળે છે. અને આ બધા બેસો છો જો નાના તમારા જો વ્યાજ બોલે ને તમારા દીકરા દીકરીઓ જો વ્યાજ સાથે મળીને તમે જે રીતે રમતા જોવા મળો છો તો ખૂબ જ ખુશીની વાત છે જો કે આપણા સિનિયર સિટીઝન વડીલો એટલા એક્ટિવ રહે છે. અને ઘરમાં બી લોકો જોઈએ આપણા સામાજિક વ્યવસ્થા એવું છે કે સામાજિક વ્યવસ્થાઓમાં બી ઘર તરફથી જો દીકરા દીકરીઓ છે એના માટે બહુ ગૌરવની વાત હોય છે કે અમારા મા બાપ અમારી સાથે છે, એના આશીર્વાદ અમારા સાથે છે, અમારા એના દીકરા દીકરીઓ ઉપર જોઈએ એના દાદા દાદીને જોઈએ એના આશીર્વાદ છે. ખૂબ સારી બાબત છે. અપવાદો બધી જગ્યાએ નાના મોટા હોય છે. અમુક જગ્યાઓ અમે લોકો પોલીસમાં જુદા પ્રકારની ફરિયાદો આવતી હોય છે કે વડીલો આપણી પાસે આવે અને બતાવે કે ભાઈ એના જો બહુ દીકરા જો બરાબર નથી રાખતા. બહુ જગ્યાના અપવાદવાળા કિસ્સાઓ હોય છે. મોટા પાયે તમે લોકો જોઈએ છીએ ખૂબ સરસ રીતે આપણા વડીલોનો આશીર્વાદ આપણા ઘર પરિવાર અને સમાજમાં મળતા રહે છે. અને ફરીથી જોઈએ આપ જેટલા લોકોના જન્મદિવસ આ મહિનામાં છે આ બધા હેલ્ધી રહો અને પૂરા સબક આપ હેલ્ધી એટલે પૂરા જો વેલફેર એસોસિએશન છે એસોસિએશનના તમામ મેમ્બર જેટલા બી છે આ બધાનો ખૂબ હેલ્ધી રહો એ ઉપરવાળા વિનંતી કરી છીએ. અને થોડા અમે કોરોના માટે જો અમદાવાદ દુઃખદ બનાવવાના સાથે અમે બધા લોકો તરફથી છે જો બહુ કમ નસીબ ઘટના બની છે જો લેकिन એવા ઘટનાઓની પૂરા ગુજરાતના સબક લોકો સાથે રહીને જે રીતે જેની સેવા જે કરી શકતા હતા સેવા કરી છે જો બચાવ કામગીરી લઈને જોઈએ સારવાર સુવિધા જોઈએ. તો આજ આપણા ગુજરાતના પહેચાન છે કે આપણા ગુજરાતી જો છે ગુજરાતના આયા પછી બધા લોકો ગુજરાતી થઈ જાય છે. અને ગુજરાત ધરતીને કેવા પ્રતાપ છે કે બધા લોકો હળી મળીને જો કોઈ પણ ચેલેન્જીસ હોય છે એના પહોંચી વળે છે. અને ફરીથી જોઈએ આ બધા લોકોના આશીર્વાદ સુરત ઉપર રહે, સુરત સુખી રહે, સુરત હેલ્ધી રહે, સુરત નિરોગી રહે છે એવી આપ લોકો આશીર્વાદ આપતા રહેશો. અને ફરી તમે લોકો મળતા રહીશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.